હાઈ ડોઝ આપી દીધા, ડૉક્ટરને ખબર ના પડે લીવર સોરાયસિસ થઈ ગઈ. હવે એનો ઉપયોગ ડૉક્ટરે આપણને એક જ કીધેલો કે તમે ગમે તે કરો 2 વર્ષમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. જો સરકારીમાં કરાવશો તો 40 થી 50 લાખ ખર્ચ, અને કોઈ ખાનગીમાં કરાવડાવો દિલ્હી કે બોમ્બે કે ગમે ત્યાં તો 70 થી 80 લાખ રૂપિયા તમારો ખર્ચ થશે. એવા ટેન્શનમાં અમારા વાઈફે બધું જોયું, અને એક જ કે જેની પર દવા નથી છાંટી, કે લીમડો, સરગવો, બીલી, પતરલ, આપણે દુર્ગા, જામફળીના પાન, બધાના પાન જેની પર દવા નથી જ છાંટતા, એના બધાના જ પાનના જ્યુસ અલગ અલગ રોજ મિક્સ એમ પણ અલગ અલગ ટેસ્ટ બનાવીને પ્યુરાઈ કર્યા. આજે 6 વર્ષ થયા. જે ડૉક્ટર એવું કહેતા હતા કે 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, તે તો સાઈડમાં રહ્યું. એ ડૉક્ટર એવું વિચારતા થઈ ગયા તમારે અંગ્રેજીમાં શું પાડો. તમે કીધું મને ના પૂછો, તમે અમારા વાઈફને પૂછો. તો કે કેમ ડૉક્ટર? તો કે મને જાણવા માટે વિચારું છું કે જો સોરાયસિસ થયું હોય ને તો લીવર રિટર્ન ના આવે. અત્યારે સોરાયસિસ થયું મારું લીવર 37-40% વર્કિંગ પર આવી ગયું, અને એ વર્કિંગ પર આવી ગયું ત્યારથી અમે બંને જણા એક ગૌ સેવા, સામાજિક અને બધી જ સખી મંડળોને અમને આની પાછળ જ વર્ગ્યા છે. અમારા તાલુકાની ગમે ત્યાં મિટિંગ લેવાની હોય, ગમે ત્યાં હોય, અને આ ખાવાનું કે તમે બને એટલું પ્રાકૃતિક ખાઓ, અને એની પર જ તમે જો ઘર કોઈને ના સાંભળવું હોય તો કંઈ નહીં, પણ પોતાના પરિવાર માટે પોતે થોડુંક ઘણું કરો અને એક ગાય બાંધો. આ એક અમારો ધ્યેય છે. ત્યાર પછી ગવર્મેન્ટ, રાજ્યપાલ સાહેબ એમને અત્યારે જે નેશનલ ફાર્મિંગ સાયન્સ કોલેજ ખુલી, એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ડાયરેક્ટ નિમણૂક કરેલી છે એમની ગયા વર્ષે 3 વર્ષમાં. બસ આટલું જ આવે, કંઈ બીજું કંઈ